નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ અને દિવસ રાતના શુભ ચોઘડિયા આપણને કિશન મહારાજ પાસેથી જાણવા મળે છે. ખાસ કરીને કાર્યક્રમની મધ્યમાં મહારાજ એક વિશેષ અને રસપ્રદ મુદ્દાઓ પર માહિતી આપશે, તમારી તમામ સમસ્યાનું નિરાકરણ આપશે. અને કાર્યક્રમના અંતમાં આપણે વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે. ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જાણીશું. તો આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો, સૌને પ્રણામ, સૌને નમન, સૌને વંદન, સૌને સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ભવ્ય સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. સૌને મારા પ્રણામ. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે આપણે જાણીએ છીએ એવો કાર્યક્રમ જેમાં બધી જ નવીનતાઓ વિશે વાત થાય છે, રોજ નવું જાણવા મળે છે. શું છે આજે નવો રસપ્રદ મુદ્દો તે પણ કહીશું, પણ પહેલા વાત કરીશું પંચાંગની અને પછી દિન વિશેષ લઈશું. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ તો દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. પંચાંગમાં કાલે તારીખ 4/10/2025 ને વાર શનિવાર છે. તિથિ વિક્રમ સંવત 2081. કાલે આસો સુદ 12 છે. જે રાશિ છે તે કુંભ રાશિ છે અને કુંભ રાશિનો ચંદ્ર ગ, શ અને શ રહે. ધનિષ્ઠા નામનો નક્ષત્ર ચાલે છે. શૂળ નામનો યોગ છે અને જ્યારે કરણ બાલવ નામનું છે. વિછોડો કે પંચકની જો વાત કરીએ તો પંચક પૂરા દિવસ અને રાત્રિ દરમિયાન ચાલુ રહેશે. કાલે પંચક નથી, વિછોડો પણ નથી, પણ તમારે કાલે કુંભ રાશિમાં ચંદ્ર છે એટલે ખાસ પંચક હોવાના કારણે ઘરને લગતા કામ, બીજા અન્ય કામમાં ધ્યાન રાખવું. સૂર્ય જે છે તે કન્યા રાશિમાં, ચંદ્ર કુંભ રાશિમાં. સવાર 6:31 સૂર્યોદય અને સૂર્યાસ્ત સાંજે 6:24 જોવાય છે. 4:36 ચંદ્રોદય થશે અને ચંદ્રાસ્ત 4:24 જોવાય છે. 12:04 થી 12:51 અભિજીત મુહૂર્ત હશે અને રાહુકાળ છે જે 9:30 થી 11 રાહુકાળ છે. રાહુકાળમાં કોઈ પણ સારા કામ ના થાય, નવા કાર્યની શરૂઆત ના થાય, તેનું ખાસ ધ્યાન રાખવું. બને ત્યાં સુધી રાહુકાળમાં કોઈ પણ માંગલિક કામ પણ ના કરવા, અન્ય કામ પણ ના કરવા, તેનું પણ ખાસ ધ્યાન રાખવાનું. આમ કાલે એકંદરે દિવસ મધ્યમ છે, શનિવાર છે. શનિવારનો રાહુકાળ સૌથી ભારે કીધો છે. આ સમયમાં અચૂકથી લાંબી મુસાફરી ના થાય તેનું ધ્યાન રાખીશું. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. દિન વિશેષમાં કાલે હનુમાન ચાલીસાનો પાઠ કરો. કુંભ રાશિનો ચંદ્ર ધનિષ્ઠા નક્ષત્ર અને એમાં પણ શનિવાર હોય તો ત્યારે તમે હનુમાન ચાલીસાનો પાઠ 5 વાર કરો છો અને તુલસીના 2 પાન હનુમાનજીને અર્પિત કરો છો તો એનાથી તમારા આવનારા સંકટો દૂર થાય છે. એટલે આટલું કરવાથી તમને ચોક્કસથી લાભ થશે, આવનારા સંકટો દૂર થશે. કદાચ 710 દિવસ તમને રોકાવાનું કહેતા હોય, આવવાના હોય તો એ ટળી જશે. એટલે એવા બી સંકટો નહીં હો પાછા. આ તો નાના મોટા જે સંકટો આવતા હોય એ ટળી જાય. બાકી દિવસ કાલે સારો. બારસની સમાપ્તિ આવતીકાલે 5:14 છે બપોરે, પછી પ્રદોષ બેસશે અને ત્યારબાદ આપણે દિવસ રાતના ચોઘડિયાની વાત કરીશું. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. પ્રથમ ચોઘડિયું, શુભ ચોઘડિયું 8 થી 9:30 વહેલી સવારનું એક સારું ચોઘડિયું છે. બીજું છે લાભ ચોઘડિયું 1:57 થી 3:26 ત્રીજું અમૃત ચોઘડિયું 3:26 થી 4:55 આ 3 સારા ચોઘડિયા છે. રાત્રિનું ચોઘડિયું લાભ છે જે 6:25 થી 7:55 છે. પછી બીજું આવશે શુભ ચોઘડિયું 9:25 થી 10:57 અને ત્રીજું છે અમૃત ચોઘડિયું 10:57 થી 12:28. તો 3 ચોઘડિયા, 3 સારા ચોઘડિયા. હવે આમ તો કાલે કોઈ માંગલિક કામ થશે નહીં, સારા કામ થશે નહીં, પણ કદાચ કોઈ નાના મોટા એવા કામ કરવા છે, જેમ કે કોઈ મીટિંગમાં જવું છે, કોઈ ઇન્ટરવ્યૂ આપવા જવું છે, કોઈ કેવી જગ્યાએ વાત કરવા જવું છે, તો આ ચોઘડિયા જોઈને કરી શકાય છે, એમાં કોઈ વાંધો નથી. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આજનો જે વિશેષ અને રસપ્રદ મુદ્દો છે તેની માહિતી આપો. ગઈકાલે આપણે આજના વિશેષ અને રસપ્રદ મુદ્દા પર વાત કરી હતી કે ભાઈ કયા વારે કેવા કામ કરે તો એમાં સફળ થવાય અને કયા વારે કયા કામ ન કરવા.
આજે એની પર વિસ્તૃત માહિતી આપીશું, સમજવાની છે વાત. હવે શનિવારના દિવસે, આવતીકાલ શનિવાર છે, શનિવારના દિવસે જીવનમાં ક્યારેય પણ પોલીસ, કોર્ટ કચેરી કે દવાખાનું આ ત્રણમાંથી એક પણ ના કરવા, નહીં તો જિંદગીભર એ વસ્તુ ચાલ્યા કરે. પોલીસ, કોર્ટ કચેરી કે દવાખાનું આ ત્રણમાંથી એક પણ વસ્તુ શનિવારે ના કરવી, શરૂઆત નહીં કરવાની. જો શક્ય હોય ને આપણે ચેકઅપ સોમવારે થઈ શકતો હોય, આ ત્રણ કામ ક્યારે કરવા પાછા? આ ત્રણ કામ શનિવાર તો ના જ કરવા, તો ક્યારે કરવા? અને એનું પાછળનું કારણ શું? શનિ ગ્રહ છે તે એકદમ મંદ ગ્રહ છે, એટલે શાંતિથી ચાલતો ગ્રહ છે. જેનો લગ્નમાં શનિ હશે ને બધા ધીમા હશે, એકદમ ધીમે 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 કામ કરતા હોય. કારણ કે લગ્નમાં શનિ હોય એટલે બધા શાંતિથી કામ કરતા હોય. કારણ કે શનિ સૌથી ધીમે, એટલા જ માટે એની 7.5 છે અને એટલા જ માટે એની મહાદશા પણ લાંબી છે, 19 વર્ષ. તો શનિ સૌથી ધીમી, અને આમ પણ તમે સૌરમંડળમાં જુઓ તો શનિ સૌથી ધીમી ગતિએ ફરે છે, માટે જ એને ધીમો ગ્રહ કીધો છે. એટલે કે શનિવારે જે તે કામ કરો ને તે એકદમ લાંબા ચાલે, ખૂબ લાંબા ચાલે. તો શનિવારે ખૂબ લાંબા ચાલે એટલે હવે કદાચ કોર્ટ કચેરી કરી હોય તો કેવું ચાલે? લાંબુ ચાલે. દવાખાનું એ લાંબુ ચાલે. પોલીસ કરો તો ચપ્પલો ઘસવા પડે સ્ટેશનના, પોલીસ સ્ટેશનના. તો શનિવારના દિવસે કોઈ આવા કાર્ય ના થાય, બને ત્યાં સુધી ટાળવા. તો આવા કામો ક્યારે કરવાના? તો આવા કામો સોમવારના દિવસે કરવાના. કોઈ ચેકઅપ કરવા જવું છે, કોઈ પહેલી ઇનિશિયલી ડેટ લીધી છે પોલીસની કે કોર્ટ કચેરીની, તો સોમવાર. સોમવાર કેમ? સોમવાર સૌથી ઝડપી, જે શનિને બદલાતા 2.5 વર્ષ લાગે છે, એક રાશિથી બીજી રાશિમાં બદલાતા જે શનિને 2.5 વર્ષ લાગે છે, એ ચંદ્ર માત્ર 2.5 દિવસમાં પૂર્ણ થઈ જાય છે. ક્યાં 2.5 વર્ષના, ક્યાં 2.5 દિવસ. સૌથી ફાસ્ટેસ્ટ મૂવિંગ જે કહેવાય એ મૂન છે. એ નરી આંખે જોઈ શકો કે ચંદ્ર સવારે સાંજે 7 વાગે અહીંયા હોય તો 10 વાગે તો એ બાજુ જતો રહ્યો હોય, આખી દિશા બદલાઈ ગઈ. સૌથી ફાસ્ટેસ્ટ ફરે છે જે પૃથ્વીની એક્સિસ પર. એટલે કે સૌથી ઝડપી કામો, જે કામનો ઝડપી નિકાલ કરવો હોય ને એ સોમવારે કરવાના. જે પણ કામનો ઝડપી નિકાલ કરવો છે તે કામ સોમવારે કરો. કોઈ પણ ધંધો શરૂ કરો ને તો સોમવારે શરૂ નહીં કરવાનો. તેના માટે ગુરુવાર બેસ્ટ છે. એટલા માટે દર્શક મિત્રો આ 3 કામ સોમવારે કરો તો બધું ફટાફટ પતી જાય. કોર્ટ કચેરી ફટાફટ પતી જાય તો જીવને શાંતિ થાય, પોલીસ ફટાફટ પતી જાય જીવને શાંતિ થાય, દવાખાનું ફટાફટ થાય તો જીવને શાંતિ થાય. સોમવારના દિવસે આ 3 કામ કરવાના. મંગળવારે કયા કામ કરવાના? તો ભાઈ એની આપણે વિસ્તૃત માહિતી આપીશું. શનિવારે રોજ આપણે જે દિવસનો વાર હોય એ દિવસે કહીએ છીએ. શનિવારે શું કામ કરવા? આ તો શનિવારે કયા કામ ના કરવા અને કયા દિવસે કરવા. હવે શનિવારે શું કામ કરવા? તો શનિવારે બને ને ત્યાં સુધી જે ધીમા ગતા, એટલે નોકરીની જોઈનિંગ કરવી હોય તો શનિવારે જ કરવી. શાંતિથી લાંબી નોકરી ચાલે, લાંબુ એ ખેંચાય. લગ્ન કરવા હોય તો શનિવારે કરવા, લાંબા ચાલે. બોલે પછી ખટપીટ થયા કરે શનિવારે, પણ લાંબા ચાલે, તૂટે નહીં બને ત્યાં સુધી. ત્રીજું, કોઈ સારો એવો રાજકીય કામ કરવું હોય તો શનિવારે કરવું, લાંબુ. કારકિર્દીમાં લાંબી શનિવારે કોઈ પણ કામ કરો ને શનિવારે એ લાંબુ ચાલે. પછી કોઈની જોડે સંબંધ બાંધવો છે, સંબંધ રાખવો છે, શનિવારે કરો તો એ લાંબો ચાલે. મિત્રતા નવી બાંધવી છે, નવી મીટિંગ કરવી છે. દર્શક મિત્રો આ ખાસ ધ્યાન રાખજો, કોઈ નવી મીટિંગો કરવી છે ને, કોઈ વ્યક્તિ સાથે આગળ ધંધો ચાલુ કરવો છે, શરૂ કરવો છે, તો મીટિંગ શનિવાર કરો તો એ મીટિંગમાં લાભ, એટલે લાંબી મીટિંગો ચાલે. એમ ટૂંકમાં આપણે થતી રહે. સાથે શનિવારના દિવસે જે લોકોને મશીનરીને લગતા કામો છે, જે લોકોને ઓઇલને લગતા કામો છે, એ શનિવારે એની મોટા આયોજન કરે તો એના પર એ વસ્તુ સારી અસર આપે છે.
તો આ વસ્તુઓ શનિવારે કરો તો લાભ થાય. અને શનિવાર શું કરીને જવાથી વધારે લાભ થાય, આ તો વિચારી લીધું ભાઈ શનિવાર આ વસ્તુ પણ શું કરીને વધારે લાભ થાય. શનિવારે કોઈ પણ કામ કરવા જાઓ તો 8 લવિંગ, કેટલા? 8 કાળા લવિંગ. 8 નો આંકડો શનિનો આંકડો છે. શનિ મહારાજને ચરણમાં મૂકીને 8 કાળા લવિંગ તમારી પાસે રાખીને કોઈ પણ કામ કરવા જાઓ. ઇન્ટરવ્યુ આપવા જાઓ તો બને તેવો શનિવારે આપવાનું. કોઈ મોટી મીટિંગ કરવા જાઓ તો શનિવારે. અને 8 કાળા લવિંગ શનિ મહારાજને મૂકીને એટલે કે ચરણ પર સ્પર્શ કરીને તમારી જોડે લઈને જવાથી એ કામમાં સફળતા મળશે. તો શનિવારે આવા કામ થઈ શકે, શનિવારે આવો કાર્ય કરી શકાય. અને આ વસ્તુ કરવાથી તમને ચોક્કસથી લાભ પણ થશે. તો હવે રોજ આપણે વાર પ્રમાણે કયા વારે શું કરવું અને કયા વારે શું ના કરવું તેની દરરોજ માહિતી આપતા રહીશું. એટલે આ ખાસ વસ્તુ ધ્યાનમાં રાખજો. તો આટલું કરીશું. શનિવારે શું કરવું શું ના કરવું તેના વિશે વિશેષ વાત કરી, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં આગળ હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મેષ રાશિ, જે વસ્તુ આપણી પાસે નથી તેની ખોટ રહ્યા કરે. 100 માંથી 99 વસ્તુ છે તે માટે આપણે ખુશી નથી, પણ એક વસ્તુ નથી એની ખોટ રહેશે. લોકો પાસેથી તમારું ધાર્યું કામ કઢાઈ શકશો. સારા આનંદી મિજાજ સાથે દિવસ સરસ જશે. દિવસ મિશ્રિત ફળદાયી વાળો રહે. ક્રીમ શુભ કલર, શુભાંક 8 રહે. વૃષભ રાશિ, કાર્યો ઝડપી થાય. પૈસા હાથમાં ટકે નહીં, હાથમાં ધન ટકતું નથી. જૂના સુંદર દિવસોની યાદો તાજી થશે. ભેટ સોગાદ મળશે. નાની મોટી જગ્યાએ લાભ થશે. પીળો શુભ કલર, શુભાંક 4 રહેશે. તો દિવસ મિશ્રિત ફળદાયી વાળો છે મેષ રાશિને. વાત કરીશું આપણે વૃષભ રાશિની. વૃષભ રાશિ વાળા માટે કેવો રહેશે કાલનો દિવસ? કામ ઝડપથી થાય. પૈસા ટકતા નથી, જેવા આવે છે તેવો એનો વ્યવહાર થઈ જાય છે. જૂના સુંદર દિવસોની યાદો તાજી થશે. અચ્છા, નાની મોટી ભેટ સોગાદો મળતી રહેશે. પીળો શુભ કલર, શુભાંક 4 રહેશે. મિથુન રાશિની જો વાત કરીએ તો મનમાં શાંતિ જણાય, માનસિક શાંતિ છે. મિથુન રાશિ વાળાને અત્યારે કોઈ ચિંતા નથી. દિવસ કાલે સારો છે. કોઈ ખાસ વ્યક્તિનું આગમન પણ જોવાઈ રહ્યું છે. ઉતાવળિયા નિર્ણય ના લેશો. બને ત્યાં સુધી કોઈ ઉતાવળિયા નિર્ણય ના લેતા. તબિયતમાં ખાસ ધ્યાન રાખીશું. વાદળી શુભ કલર, શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. કર્ક રાશિને પૈસાની બચત થશે. મનગમતી વ્યક્તિ સાથે મિલન થાય. ધરેલા વ્યક્તિ જોડે લાભ થાય. બને એટલું દેવાથી દૂર રહેવું. કોઈ કામ કરો તો તમારા સ્વ ખર્ચે કરજો, ના હોય તો પછી ચલાવજો. કોઈની જોડે માંગીને કરવાનું નથી. કાર્યનો સમય પૂરો કરવાનો પ્રયત્ન કરજો. જાંબલી શુભ કલર, શુભાંક 2 રહેશે. તો સિંહ રાશિમાં એવું છે, પૈસા ધન સંબંધી કોઈ સમસ્યા આવી શકે છે. પૈસાને લગતી કોઈ સમસ્યા દેખાઈ રહી છે. અગવડ પડી રહી છે પૈસાને લગતી. જીવનસાથી જોડે સારા એવા પ્રવાસ થશે. ભવિષ્યલક્ષી ચિંતા, શું કરવું શું ના કરવું, જે પણ થશે તે સારા માટે થશે. બહુ ચિંતા કરશો નહીં સિંહ રાશિ. માનસિક રીતે પ્રસન્નતા, સંતોષ તમારા જાતને મળશે એવા કાર્યો થશે. રાતો શુભ કલર, શુભાંક 1. કન્યા રાશિને કિંમતી વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું. વસ્તુઓ ખોવાય નહીં, આડી અવડી જગ્યાએ મુકાય નહીં, કે પછી સારી મોંઘી વસ્તુનું નુકસાન ના થાય તેવું કન્યા રાશિ વાળા ધ્યાન રાખશે. કન્યા રાશિની વાત થાય છે. દિવસ શાંતિમય છે, આનંદમય દિવસ છે. બીજું, બાળકોની પ્રગતિ જોવાઈ રહી છે. બાળકોથી લાભ પણ થશે. ભવિષ્યલક્ષી ચિંતાઓમાંથી મુક્ત થવાશે. સફેદ શુભ કલર, શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે સમસ્યાઓને લઈને કોલર જોડાઈ ગયા છે. હેલો. જી બેન, બોલો. જય શ્રી કૃષ્ણ. જન્મ તારીખ 19/7/95. જી. જન્મ સ્થળ ભાવનગર જિલ્લાનું ગામ અને જન્મ સમય સવારે 6 વાગે. જી.
હા, સવાલ છે કે લગ્ન જીવન કેવું રહે અને પતિનો સપોર્ટ કેવો મળશે ભવિષ્યમાં. જી મીનનો ચંદ્ર, કર્કનું લગ્ન, રેવતી નક્ષત્ર છે બેન. શનિ ચંદ્રનો વિષયોગ છે, 1.5 વર્ષ પછી સારું છે. ત્યાં સુધી અત્યારે શાંતિ રાખો. રોજ ભગવાન શંકરને દૂધ અને પીળી સરસવ ચડાવો અને એક 5 મુખી રુદ્રાક્ષ પહેરો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ આપણી સાથે જોડાયેલા છે. હેલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જી સંભળાય છે. જય શ્રી કૃષ્ણ. આગળ બોલો. મારું નામ પ્રવીણભાઈ છે. જી જન્મ પ્રવીણભાઈ. તારીખ છે મારી જન્મ તારીખ છે 1/6/61 અને બપોરે 1 વાગે જન્મ સ્થળ જામનગર. જી તો સમસ્યા એ છે કે મારે મકાન કરવું છે. તો સાહેબ કે આટલા વર્ષ થઈ ગયા તો હું આગળ નથી વધી ગયો. મકાન છે પણ બાપ દાદાનું છે, વેચાતું નથી. તો શું મારે? જી પહેલા એમ કહો, તમને અમારો કાર્યક્રમ કેવો લાગે છે સાહેબ? અરે બહુ સરસ હો સાહેબ, એટલે તો મેં ફોન કર્યો ત્યારે. જો હવે છે ને 12મા સ્થાનમાં મંગળ કર્ક રાશિનો છે. કર્કનો મંગળ હોય એટલે મંગળ નીચનો થયો, જમીન મકાનને લગતી સમસ્યા આપે. એમાં પણ 12મા સ્થાને છે. જે લોકોની કુંડળીમાં મંગળ 6ઠ્ઠા સ્થાનમાં, 8મા સ્થાનમાં ને 12મા સ્થાનમાં હોય અને એમાં પણ જો નીચનો હોય કે પછી અસ્તનો થઈને બેઠો હોય, એ લોકોને જમીન મકાનથી હંમેશા સમસ્યા રહે છે. પોતાની જમીન હોય પણ વેચાય નહીં, પોતાનો પ્લોટ હોય પણ વેચાય નહીં, અને કોઈ સારા ઘરમાં રહી ના શકે સગવડ હોવા છતાં પણ. આવી બધી વસ્તુઓ થતી હોય. તો આવી બધી વસ્તુઓ થવા પાછળ કારણ મંગળ છે, અને મંગળનો જે કારક છે તે ભગવાન હનુમાનજી છે. તો શું કરવાથી લાભ થાય? દર મંગળવારે હનુમાનજીને એક કેસરી ધજા ચડાવવાની, દાડમનું ફળ ચડાવવાનું, અને કેસરી બુંદી લાડો અને એક સૂકી ખારેક, એમાં પણ લાલ કંકુનો અથવા તો સિંદૂરનું ચાંદલો કરી દેવાનું ટપકું. એ આટલું ભગવાનના ચરણમાં મૂકવાથી તમે ચોક્કસથી તમારા જમીન મકાનને લગતા કાર્યોમાં સફળતા જોઈ શકશો. આટલું કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ આપણી સાથે જોડાયા છે. હેલો. હેલો. જી બેન બોલો. તારીખ 10/12/1986. જી વાર બુધવાર જી ને સમય સવારના 10:30. જી જન્મનું સ્થળ ગીર સોમનાથ વેરાવળ. જી પ્રશ્ન શું છે? લગ્ન માટે પૂછવાનું હતું કે લગ્ન ક્યારે થશે ને લગ્નની વાત આગળ વધતી જ નથી. જી અને એનું જે ધારેલા કામ છે ને ધંધા માટે એ કોઈ ઉકેલ આવતો નથી એનો. મીન રાશિનો ચંદ્ર, મકર રાશિનું લગ્ન, ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર, દસમની તિથિ, વ્યતિપાત યોગ છે. બે વસ્તુ છે. કુંડળીમાં ચંદ્ર રાહુનો ગ્રહણ દોષ પણ બન્યો છે અને સૂર્ય શનિનો પિતૃદોષ પણ બન્યો છે, અને બંને એક 3 અને એક 11 છે, એટલે એ થોડીક પ્રોબ્લેમ થાય જ. હવે શું કરવાથી લાભ થાય? સૂર્યનારાયણને જળ ચડાવે, કાળા તલ નાખીને, અને સૂર્યના 12 મંત્રનો જાપ કરે, જેથી એને લગ્નમાં થોડીક પ્રોબ્લેમ છે દૂર થશે. બીજું, ચંદ્ર રાહુનો ગ્રહણ દોષ છે. ભગવાન શંકરને દૂધ અને પીળી સરસવ ચડાવે. દર ગુરુવારે એક પીળા કલરનો હળદરનો ગાંઠિયો પીપળે દાટવાથી એના જીવનમાં સારા સમાચારો મળતા રહેશે. તો આટલી વસ્તુ કરાવજો. જોડે શક્ય હોય તો એને એક સૂર્યનું યંત્ર એની પાસે રાખે તો પણ લાભ થાય. આટલું કરાવજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ આપણી સાથે જોડાયા છે. હેલો. હેલો. જી બોલો. હા, મારી બેબી માટે પૂછવાનું છે. જી જન્મ તારીખ? એની જન્મ તારીખ છે 21/5/2000. જી બપોરે 4:25. જી અને જન્મ સ્થળ અમદાવાદ છે. જી એના લગ્નની વાતો આવે છે ને અટકી જાય છે. તો એનો લગ્ન યોગ ક્યારે છે ને ભવિષ્ય કેવું છે એનું? જી કેતુ 7મે બેઠો છે એટલે આ બધી સમસ્યા છે. 7મા સ્થાનમાં કેતુ છે અને બુધ અને સૂર્ય જોડે છે એટલે સમસ્યા છે. બે વસ્તુ કરો. નિત્યક્રમ પ્રમાણે કેતુના મંત્રો જાપ કરાવડાવો. ઓમ કેત કેતવે નમઃ 108 વાર બોલે. ઓમ કેત કેતવે નમઃ 108 વાર બોલે. સાથે દર રવિવારે ગાયત્રી માતાને 2 પીળા ફૂલ ચડાવે, જેનાથી એને લાભ થશે. તો આટલું કરાવડાવજો, લાભ જોવાશે. જી બેન. જી મારા તમામ દર્શક મિત્રોની સમસ્યાનું સચોટ નિરાકરણ આપ્યું છે. કાર્યક્રમમાં આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. માતા પિતા સાથે બને એટલું મતભેદ ના થાય તેનું ધ્યાન રાખજો. આકસ્મિક અણધાર્યા લાભ થાય. કરેલા કાર્યોનું ફળ મળે. સુખદ યાત્રાનો યોગ બને. રાખોડી શુભ કલર શુભાંક 6 રહેશે. વૃશ્ચિક રાશિને આત્મવિશ્વાસ અને ઉર્જાનું સ્તર સારું રહે.
ગુસ્સા પર કાબુ રાખવો. આર્થિક સ્થિતિ બહુ જ સારી છે. ઘણી પરિસ્થિતિ સુધરતી જોવાય છે વૃશ્ચિક રાશિમાં. સ્થિતિને પોતાની અનુકૂળ બનાવી શકશો. પીળો શુભ કલર, શુભાંક 1 રહેશે. ધન રાશિ, મિત્રો સાથે દિવસ સારો આનંદમય જાય. નવા રોકાણ થાય, નવા કામ થાય. મોસાળ પક્ષથી સારા એવા લાભ થાય. વડીલોની સાર સંભાળ લેવી, વડીલોનું ધ્યાન રાખવું. જાંબલી શુભ કલર, શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મકર રાશિને તબિયતમાં ખાસ ધ્યાન રાખવું. સામાજિક યશ વધશે. સંતાનને સંપત્તિમાં ખરીદીના લાભ થશે. નવા વિચારો અથવા યોજના પર ચર્ચા થશે. ગુલાબી શુભ કલર, શુભાંક 5 રહેશે. કુંભ રાશિ, રાજકારણમાં ખ્યાતિ, સ્થિતિ, અભિવૃદ્ધિ થાય. સારા એવા આર્થિક લાભ થઈ શકે છે. દિવસ સારો આનંદમય જઈ શકે છે. સગા સંબંધીથી લાભ છે. પોપટી શુભ કલર, શુભાંક 7 છે. મીન રાશિની વાત કરીએ તો મહેમાન અતિથિ ઘરે આવી શકે છે. કામમાં આનંદ પ્રમોદ રહેશે. વેપાર વ્યવસાય સારા છે, ચાલ્યા કરશે. અને નાના મોટા કોઈ મતભેદ પારિવારિક ના થાય મીન રાશિવાળાને કાલે, તેનું ધ્યાન રાખે. આસમાની શુભ કલર, શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે. ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. જેનો પણ કાલે જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું ટેરોટ આપણે બેન કાઢશે, જોઈશું વર્ષ 2025 કેવું રહેશે. 4/10 જેનો જન્મદિવસ છે. તો લખેલું છે એક તો પેલું 5th ઓફ ફેન્ડ્સ આવ્યું છે. શું સૂચવે છે આ 5th ઓફ ફેન્ડ્સનું કાર્ડ અને શું કરે છે આપણી ડિયર એન્જલ્સ? કોઈ લાકડા તમારા ઘરમાં કે તમારા પોતાના જીવનમાં કોઈ લાકડા ના નાખે તેનું ધ્યાન રાખજો. આંતરિક વાદ વિવાદ ના થાય તેનું ધ્યાન રાખજો. સાથે આ વખત તમારી જોડે બધા કોમ્પિટિશનમાં ઉતરશે. કોઈ કોન્ફ્લિક્ટ, મેં કીધું પારિવારિક મતભેદ કે પરિવારમાં કોઈ મતભેદ કરવાનો પ્રયત્ન કરે તેનું ખાસ ધ્યાન રાખવાનું. નાની મોટી ટેન્શન આવતા જતા મગજ ઉપર વિચારો ઠંડા રાખજો, સુમેળ વિચારો રાખજો અને શાંતિથી દરેક વસ્તુનો નિર્ણય લેજો. ઉતાવળિયા નિર્ણય હંમેશા હેરાન કરે છે, તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખીશું. શું કરવાથી લાભ થાય? જેનો પણ કાલે જન્મદિવસ છે, નિત્યક્રમ પ્રમાણે દરરોજ છે ભગવાન શનિ મહારાજને 7 કાળા અડદ ચડાવશે. સરસ તેના તેલમાં ડુબાડીને 7 કાળા અડદ, આટલું ચોક્કસથી કરે, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ સમસ્યા હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં કિશન મહારાજે આજે શનિવારે શું કરવું શું ન કરવું તેને લઈને ખાસ ધ્યાન રાખવા જેવી બાબતો આપણને સમજાવી છે. આવતીકાલે ફરી મળીશું આવા જ એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પડની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.